વામન ભગવાનની આરતી છે, તમારે અનુકૂળ થાય નક્કી કરો, આરતી ઉતારે. તમારો પરિવાર કોઈ પણ તમારો પરિવાર આવે આરતી ઉતારે. એક થાળી આરતી એક થાળી તૈયાર કરાવો ખાલી, બરાબર. બધા અનુકૂળ આવે દૂર એ પ્રમાણે. હા, ભલે કોઈ પણ પરિવારમાંથી હોય, કથા કોઈ પણ પરિવાર હોય. બેઠક વ્યવસ્થા જે સંભાળી રહ્યા છે તે ભાઈઓને વિનંતી કરી આરતી માટે આવે આવી જાઓ. ભાજપના ધારાસભ્ય છે. આવેલ મહેમાનોનો બધા ભાઈ બહેનો જોરદાર તાળીઓથી સ્વાગત કરશે. बाल स्वरूप भगवान भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे. जय जगदीश
પરીક્ષણ પદ આરતી ભગવાન અપાવી દીજો દાદા વનસ્પતિ સુદોભતો વંદાજ્યમ રૂપમ દીપન પ્રસાદ વંદનાય ભગવાન નારાયણ સ્વરૂપ આરાધિક સમર્પયા દ્વારકાધીશ હાલો. ખૂબ ખૂબ આભાર. અને હું ધારાસભ્ય એવા જનકભાઈ કુમારદાદા તલાવીની વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું સ્થાન લે. એમની સાથે આજે તમને કલથિયા પરિવાર સન્માનિત કરવી છે. આવો જનકભાઈ, જોરદાર તાળીથી વધાવીએ. જેવો ગૌ માતાની જય, ભારત માતા કી જય. અર્પણ કરવામાં આવે છે 51,000 રૂપિયા મંજીભાઈ શામજીભાઈ કળથિયા તરફથી. સંકલ્પ યજ્ઞો પવિત્ર થાય. ભાગવતમાં લખ્યું છે બ્રાહ્મણને જયારે જનો અપાય ને ત્યારે એને બ્રહ્મ સંબંધ થાય. યજ્ઞો પવિત્રમ પરમ પવિત્રમ પ્રજાપતે સહજ પુરસ્તાન યજ્ઞો પવિત્રમ ચ આયુષમગ્નમ યજ્ઞો પવિત્રમ પદમસ્તુતે યજ્ઞો પવિત્રમ. કચ્છની અંદર બલિરાજા યશોમેઘ યજ્ઞ કરે છે. પગમાં પાવડી, હાથમાં કમંડળ લંગોટી, બીજા હાથમાં છત્ર, એક હાથમાં દંડ, કમળ મુંજની મેખલા અને બ્રહ્મતેજ વિષ્ણુ વામન થઈને વિષ્ણુ વામન થઈને ચાલ્યા. પકવાન મારા વાલા, કાબિલ છે પકવાન
પૈસાથી માન મળે અને શુદ્રને છે સેવા કરવાથી માન મળે. પૂનમ છે, યજ્ઞ પવિત્ર જે દિવસે બદલાવે એનાથી મોટો કોઈ એના માટે પર્વ નથી. ક્ષત્રિયોને દશેરા શક્તિનું પૂજન કરે, એની સેવા કરે, એથી મોટો સાહેબ પર્વ નથી. વૈશ્યો માટે દિવાળી, જે હમણાં આપણે 4 થી 5 દિવસ પહેલા, અને શૂદ્રો માટે હોળી ધૂળેટી, એનાથી મોટો કોઈ પર્વ નથી. સુખદેવજી કહે છે, હે રાજન, બલિ રાજાએ વામનને જોયા, સિંહાસન આપ્યું છે, આટલું બાળક સુંદર છે, આટલું બાળક તેજ વાળું છે, રૂપ વાળું છે, તો આની જે માં હશે એને કેવું સુખ મળતું હશે. આની જે માં હશે, જનની હશે, એનું લાલન પાલન કરતી હશે, એનું પોષણ કરતી હશે, એને છાતીયારે જયારે ધવરાવતી હશે ત્યારે એને કેવું સુખ મળતું હશે. એવો સંકલ્પ બલિ રાજાની પુત્રી છે એના મનમાંથી જાય છે. સંકલ્પ અને વિકલ્પથી આપણું જીવન છે, એનાથી જગત છે. મેં પહેલા દિવસે કથા કીધી હતી, સંકલ્પો અને વિકલ્પો કરતા કરતા આયતું છે, પણ સાચો સંકલ્પ કોઈ હરિના ચરણે, કોઈ ગુરુના ચરણે જતો રહે, કોઈ સજન, કોઈ સાધુ સાથે એનો સંગ થઈ જાય. સદગુરુ શરણમાં મારે કાયમ દિવાળી. એવો સદગુરુ મળી જાય સાહેબ. હું વારંવાર ગુરુ માટે, સનાતન વ્યવસ્થા આપણી છે, ગુરુ માટે પહેલો ભાર સાહેબ. જેમ ભક્તિમાં ભાગવત કહે વિવેક છે એ પહેલું પગથિયું છે, એમ માણસ છે એ વિવેક વાળો બને, અદબ વાળો બને, શિષ્ટાચાર વાળો બને તો એના સદગુરુની પરમ કૃપા છે. સંપત્તિ છે, કદાચ બીજા કોઈ તુચ્છ સાધનો છે એ પૈસા મારફતે તમે મેળવી શકો, પણ હરિસ્મરણ, સંતોનું સેવન, ઈશ્વરનું ચરણ છે, ગુરુ કૃપા વિના, સદગુરુની કૃપા વિના, સદગુરુની કૃપા વિના કપડે મળે નહીં સત્સંગ. જો હોય કૃપા ભગવંતની, ભગતે નો રંગ નાથ સકલ સદ. કોઈ લોભી બ્રાહ્મણ નથી, હું તો દેવા. બલિ રાજા, તમે કહેતા હો તો બ્રહ્મદેવો સંકલ્પ કરી લો. શુક્રાચાર્યની ચિંતા છે, શુક્રાચાર્ય જેના ગુરુ છે ને ચિંતા છે સાહેબ. એ જાણે છે આવેલ 7 વર્ષની ઉંમરનું કોઈ રૂપ છે, સામાન્ય બ્રાહ્મણ નથી, હરિ છે સાહેબ. પોતાની ભ્રકુટી ફેરવે ત્યાં હજારો વાર જગતના શિષ્યનો હિત થાય ને તો ગુરુ છે ને જગતની સામે બાત પણ ભરે છે. શાંતિ રાખજો, ગુરુ છે.
વિવેક રૂપી આંખ છે ને અવિવેક રૂપી આંખ ફોડી નાખી. અથવા ભગવાને કીધું કે બાપજી હવે વધારે કઈ તોફાન કરશો ને તો બે ફોડી નાખીશ. બાપજી હટી ગયા છે. મારું કામ કરવા આવ્યો છું એ પૂર્ત થવા જો. અને જ્યાં સંકલ્પ થયો સાહેબ શ્રીમદ ભગવતો મહાપુરુષ રાગણ્ય સાહેબ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. સંકલ્પ થયો, સંકલ્પ પૂરો થયો. બાપજી હવે માગો તો કે મારે 3 પગલા ખાલી જમીન જગ્યા જોઈએ છે સાહેબ, ભૂમિદાન જોઈએ છે સાહેબ. 3 પગલા એમાં સંકલ્પ. બાપજી આવી જાઓ તો આવી જાઓ. તો વાર અત્યારે આપણે આગળ સંતો પધાર્યા શીશ. સંત દેખીને નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. એવા લાખો ગુના માફ કરી દે એવા સંતો આજે આપણે વચ્ચે પધાર્યા છે. ત્યારે કળથિયા પરિવાર એમને સન્માનિત કરવા જઈ રહ્યું છે. ત્યારે સમઢિયાળા આશ્રમ ગંગા સેતુનો ત્યાંથી આપણે વચ્ચે પૂજ્ય રામદાસ બાપુ હું વિનંતી કરીશ, ઠાકરસિંહભાઈ સરપંચ અમારા જીતુભાઈ કળથિયાને વિનંતી કરીશ કે તેમને સાલ ઓઢાડી ખેસ પહેરાવી સન્માનિત કરે. જીતુભાઈ કળથિયા આમ જો કરીએ ને તો એક સંત નું સન્માન કરી રહ્યા છે આજે. બાબુ ખોટી વાત નથી ને હું કરતો. ઠાકરસિંહભાઈ કાળા કોટ ની અંદર સંત છે અમારા ગામના, એમને પણ એકવાર ફરી વાર તાળીઓથી વધાવે. એમને પણ સન્માનિત કરવા છે. એમને સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. ઉમેશભાઈ મગનભાઈ કળથિયા ઝડપથી આવે, સાથે ઠાકરસિંહભાઈ પણ એમનું સન્માનિત કરશે. વિઘ્નેશ્વર મહાદેવ लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. કળથિયા પરિવારના કુળદેવીની સાનિધ્યમાં દ્વારકાધીશના ગુણગાન ગવાય છે. શ્રીમદ ભાગવતની કથા રસપાન કરાવી રહ્યા છે એવા મંચ ઉપર વિરાજમાન, વ્યાસ ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ દાદા ને સાથ આપે છે સુર અને સંગીતમાં એમના સાથીઓ, સંતો, મહંતો, કળથિયા પરિવાર, ગામના ભાઈઓ, માતાઓ, બહેનો અને બાર ગામથી પધારેલ સર્વને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. રામ કથા છે એ જીવન જીવતા શીખવાડે. કેમ જીવન જીવવું, બાપ દીકરાનો પ્રેમ કેવો હોવો જોઈએ, પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ, સાસુ વહુનો પ્રેમ કેવો હોવો જોઈએ. પછી ભગવદ્ ગીતા છે, ભાગવત જે કથા છે એ મરતા શીખવાડે. કેમ મરી જાણવું એનું પ્રમાણ છે પરીક્ષિત રાજા. અંતમાં આવશે દાદા કહે છે. તો આ સંસારની અંદર આપણે આવ્યા છીએ, 84 નો ફેરો ફરતા 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 આ શરીર મનુષ્યનું મળી ગયું છે આપણને. કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા છે, કેટલાય જન્મના સુકૃત ભેગા થયા છે, ત્યારે આ મનુષ્યનો અવતાર મળ્યો છે આપણને. એટલે એક સંતે કીધું, મળ્યો મનુષ્યનો રે અવતાર,
ભાવે ભજા નહીં ભગવાન એ તતરીને રે પછી ખાશો જમના માર પેટ ભરીને રે માટે રામ નામ સંભાળ કે મળ્યો મનુષ્યનો અવતાર માંડ કરી માંડ શબ્દ વપરાણો માના ઉદરમાં જયારે ગર્ભ રહ્યો ત્યારે 4 મહિના પૂરા થયા ગર્ભના પછી 5મો મહિનો શરૂ થયો ત્યારે બ્રહ્મરંધમાંથી જીવાત્માએ પ્રવેશ કર્યો બાળકના શરીરમાં પછી 5મો મહિનો પૂરો થયો 6મો મહિનો પૂરો થયો 7મો મહિનો પૂરો થયો 8મો મહિનો પૂરો થયો 9મો મહિનો પૂરો થયો હવે બાળકનો પૂર્ણ વિકાસ થઈ ગયો માના ઉદરમાં હવે બાળકનું મસ્તક નીચે છે અને પાંવ અધર છે માના ઉદરમાં પેટમાં અંદર જીવાત્મા પીડાય છે એટલે જેમાંથી જુદો પડ્યો છે જીવાત્મા પરમાત્મામાંથી અને યાદ કરે છે કે એ હરિ એ હરિ એ હરિ પરમાત્મા પ્રગટ થયા બાળકના શરીરમાં જીવાત્માની સામે ને જીવાત્માને ભગવાને કીધું હે જીવાત્મા તે મને યાદ કર્યો કે હા પ્રભુ કેમ ક્યાંય બહુ પીડાવશો બહુ દુઃખી થાવશો બહુ પીડાવશો બહુ દુઃખી થાવશો મારી મુક્તિ કરો મારી મુક્તિ કરો મારી મુક્તિ કરો અહીંથી મારી મુક્તિ કરો તો ભગવાને કીધું તારી મુક્તિ તો હમણાં કરું ત્યાં તો સંસાર છે આખો સ્વાર્થથી ભરેલો છે અને પ્રપંચથી ભરેલો છે અને મૃત્યુ લોક છે ત્યાં તો પ્રકૃતિના નિયમ પ્રમાણે રહેવું પડે છે જન્મે ઈ મરે ઉગે છે ઈ આથમે ને લીલું છે ઈ હુકાય આ પ્રકૃતિના નિયમ પ્રમાણે અને શરીરનો જન્મ થશે પાછું મૃત્યુ થશે આ સિલસિલો ચાલુ છે ત્યાં સંસારમાં જઈને તું શું કરીશ ત્યારે જ જીવાત્માએ કીધું ભગવાનને કે પ્રભુ મૃત્યુ લોકમાં જઈને સંસારમાં જઈને તારી ભક્તિ કરી તારી માળા કરી તારું સ્મરણ કરી તારી સેવા પૂજા કરી તારા ગુણગાન સાંભળી તારા ગુણગાન ગાય તારી કથાઓ સાંભળે એમ ભગવાનની કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરતા કરતા પાછો હું તારામાં સમાઈ જાય હરિ ભજતા ભજતા હરિમાં સમાઈ જાય પાછો તો ભગવાન કહે છે જીવાત્માને ખરેખર તું આ બધું કરીશ સંસારમાં જઈને કે હા પ્રભુ તો મને વચન આપ અને એ વખતે જીવાત્મા વચન આપે છે પરમાત્માને કે સંસારમાં જઈને મૃત્યુલોકમાં જઈને મારો જગત વ્યવહાર કરતા કરતા મારા પરિવારનું ધ્યાન રાખતા રાખતા સવાર સાંજ તારા માટે હું થોડો થોડો સમય કાઢતો જાય છે તારી ભક્તિ કરતો જાય જીવાત્મા કે હવે ભગવાને કીધું તથાસ્તુ તરત જ વિધાતા આવ્યા એ બાળકના શરીરના લેખ લખવા માટે આપણે બાળકનો જન્મ થાય ત્યારે 6થા દિવસે લખાય છે લેખ પણ માના ઉદરમાં જ લખાઈ જાય છે આપણા લેખ તો વિધાતા 3 સૂત્ર લખે બાળકના શરીર માટે પહેલું સૂત્ર લખે કે આ બાળકનો જન્મ થશે મૃત્યુલોકમાં જશે ને જન્મથી મૃત્યુ સુધી આટલા વર્ષ આટલા મહિના આટલા દિવસ આટલી કલાક આટલી મિનિટ ને આટલી સેકન્ડ આયુષ્ય લઈને સંસારમાં મૃત્યુલોકમાં જશે પછી એમાં કોઈ ફેરફાર કરી શકતો નથી નિમિત્ત ગમે તે બને અને બીજું સૂત્ર વિધાતા લખે કે આ શરીરનો જન્મ થશે મૃત્યુલોકમાં જશે અને જન્મથી મૃત્યુ સુધી આ શરીરને કેટલું સુખ મળશે ને કેટલું દુઃખ મળશે અને જે આપણા જીવનમાં સુખ દુઃખ આવે એ આપણા કર્મને આધીન આવે છે આ સંસારમાં કોઈ કોઈને સુખી કરી શકતું નથી અને કોઈ કોઈને દુઃખી કરતો નથી ને સુખ ને દુઃખનો જે અનુભવ થાય એ પોતાના કર્મના હિસાબે થાય છે એટલે સવારામ બાપાએ કીધું પીપળી વાળાએ કે સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વડે એ માનવ તારું મન રાખ તું દળે જીવ તું સિદ્ધને ચિંતા ધરે હરિન કરવું એમ કરે પણ નામ વાળાને નહીં નડે હે જેને નામનો આધાર લઈ લીધો હશે કોઈ ભગવાનના નામનો આધાર લીધો હશે કોઈ સદગુરુના નામના બધી કિંમત છે પછી આ શરીરની કોઈ કિંમત નથી કોરોનામાં જેને કોરોના લાગ્યા હતા પરિવાર પણ મારા અમારા કરતા એ પણ જુદા વી ગયા હતા
તમારી થાળી જુદી, તમારું ભોજન જુદું, તમારી પથારી જુદી, તમારો રૂમ જુદો. જે પોતાના હતા એ અલગ થઈ ગયા હતા. આ સંસારમાં એક આપણા કોઈ સગા છે નહીં, સગા બે જ છે, એક સદગુરુ પરમાત્મા સિવાય કોઈ જીવાત્માનો હગો નથી. જે હગાના તાતણે બંધાણા એ તો સ્વાર્થના તાતણે બંધાણા છે બધા. સ્વાર્થ પૂરો થાય એટલે હવના રસ્તે બધા. ને એ વખતે વિધાતાએ ત્રીજું સૂત્ર લખ્યું કે આ શરીરનો જન્મ થશે, મૃત્યુલોકમાં જશે, ને આ શરીરને જન્મથી મૃત્યુ સુધી કેટલો યશ મળશે, કેટલો જસ મળશે. આ 3 સૂત્ર વિધાતા લખે. હવે પ્રકૃતિના નિયમ પ્રમાણે 9-9.5 મહિનાની નિયમ પ્રમાણે એ બાળકનો જન્મ થાય, શરીરનો, જીવનો જન્મ નથી થતો, જીવનું મૃત્યુ નથી થતો. એ તો ખોળિયા બદલાવે, શરીર બદલાવે છે. જન્મ ને મૃત્યુ તો શરીરના થાય છે. એ શરીરનો જન્મ થાય પછી બાળકના કાનમાં શબ્દ પડવા માંડ્યા, તું બ્રાહ્મણ છો, તું ક્ષત્રિય છો, તું પટેલ છો, તું માલધારી છો, તું આ છો, આ છો. માં કે મારો દીકરો, મારી દીકરી, બાપ કે મારો દીકરો, મારી દીકરી, ભાઈ કે મારી બહેન, મારો ભાઈ, મામા કે મારી ભાણેજ, મારો ભાણેજ. આવા આવા શબ્દ બાળકના કાનમાં પડે, જીવ બંધાણો માયામાં પાછો. જે પરમાત્માને વચન આપ્યું તો કોલ દીધો તો તારા માટે હું આ બધું કરે, બધું વિસરાઈ ગયું, ડિલીટ થઈ ગયો. આ સંસારમાં આવ્યા પછી માયાનો રંગ લાગ્યો જીવાત્માને. ને કોઈ વિરલા ગયા જન્મની જે ભક્તિ કરતા હશે, ભક્તિ કરતા 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 વિધાતાએ જે આયુષ તાક્યો હતો એ આયુષ પૂરું થયું, ભક્તિ અધૂરી રહી ગઈ ને શરીરનું મૃત્યુ આવી ગયું, ભક્તિ અધૂરી રહી ગઈ. તો આ જન્મમાં પાછો એને મનુષ્યનો શરીર મળે અને એ જન્મની અંદર પાછા કોઈ એવા સદગુરુ મળી જાય એને, પૂર્ણ સદગુરુ, ભજનાનંદી સદગુરુ. અને એ જીવાત્માને પાછો હરિ ભેગો કરી દે, હરિ ભજતા ભજતા હરિ હારે મેળવી દે પાછો. તો એની એક વાત કે જયારે આવ્યા ઠાકરસિંહભાઈ આમંત્રણ જેવા છે મટિયાળા, ને એક જ વાત હાલે છે, ભગવાન આવ્યા છે યાચવા. કેટલા જન્મની કમાણી હશે જીવાત્માની, ભગવાન યાચવા આવ્યા છે, માગવા આવ્યા છે. પણ એ તો બહુ વર્ષોની વાત વહી ગઈ, બહુ પેઢીઓ વહી ગઈ. હજી આ 150 વર્ષની વાત કરું, ભગવાન આવ્યા હતા. બલિ રાજાએ તો જમીન આપી, પણ આ તો પોતાની પત્નીનું દાન કરી દીધું ભગવાને સૌરાષ્ટ્રમાં. બહુ દૂર નથી જાઉં, હજી જાજા વર્ષો નથી થયા. એના પ્રમાણ છે. ફતેપુરમાં ભોજલરામ બાપા બિરાજતા હતા, સાવલિયા પરિવાર, રામેત્વનજીના શિષ્ય, મહાન સદગુરુના શિષ્ય. અને એ સદગુરુને ભોજલરામ બાપાને 2 શિષ્યો પાછા, જલારામ બાપા વીરપુર અને વાલરામ બાપા ગારિયાધાર. હવે સદગુરુને એક મકાનનું કામ ચાલુ હતું. એ વખતે તો માટીના મકાન, ચણતરના મકાન હતા. એટલે 2 શિષ્યોને આદેશ કર્યો કે તમે સેવામાં આવો અહીંયા. ને ગારિયાધારથી વાલમરામ બાપા આવ્યા, વીરપુરથી જલારામ બાપા. હજી યુવાન છે, 2 ગુરુભાઈ બધા યુવાન છે. જલારામ બાપાના લગ્ન થયા નથી હજી. મકાનનું કામ ચાલુ થયું અને શાસ્ત્રે પાછું સદગુરુની સેવા કરે, સદગુરુ પાસે સત્સંગ સાંભળે. એમ કરતા કરતા સમય જાતા પોણું મકાન થયું. પોણું મકાન થયું ત્યાં જલારામ બાપાના લગ્ન થયા વીરબાઈ માં સાથે આટકોટ. નર નારી કા એકમતા સરગાપુરમાં સતા. પતિ પત્નીના ખોળિયા જુદા હોય પણ એક મના થઈને જો કોઈ સ્વરૂપની ભક્તિ કરે તો હરિ એના આંગણે આવવું પડે, હરિને એના દર્શન કરવા. આવું પતિ પત્નીનું જીવન હોય પવિત્ર. લગ્ન થયા, થોડોક દિવસ રોકાણા, પાછા સદગુરુની સેવામાં ફતેપુર આવ્યા. ને ફતેપુર આવ્યા પછી સેવામાં લાગી ગયા અને સમય જતા મકાનનું કામ પૂર્ણ થઈ ગયું. ને એક દિવસ સદગુરુએ બોલાયા, ભોજનરામ બાપાએ જલારામ બાપાને બોલાવ્યા કે જલા અહીંયા આવ. જલારામ બાપા આવ્યા. બાપા સીતારામ. કે સીતારામ બે. કે જલા તારા લગ્ન થઈ ગયા, તારા પત્ની આવી ગયા તારા ઘરે. હવે તું વીરપુર જા અને ભગવાનની ભક્તિ કરો, પતિ પત્ની.
અને એ જુનાગઢનો રસ્તો છે, યાત્રાળુનો રસ્તો છે. જે અતિથિ આવે, સાધુ સંત આવે, એની સેવા કરો ને ટુકડો આપો, યથાશક્તિ સેવા કરજો. જાઓ કે ભલે બાપા, કાલે તારે અહીંથી રવાના થવાનું છે ફતેપુરથી વીરપુર. ભલે બાપા. રાત વીતી ગઈ, સવાર થયું ને જલારામ બાપા તૈયાર થઈને આવ્યા. સદગુરુને મસ્તક નમાયું. બાપા સીતારામ. સીતારામ બાપા, હું જાઉં છું. હે સદગુરુ, મને કઈક આશીર્વાદ આપો. શિષ્ય કહે છે સદગુરુને. અને ભજરામ બાપાએ કીધું, જલા, તારે અહીંથી કાંઈ લઈ જવું છે? લઈ જવું છે? અને જલારામ બાપાએ કીધું, હે સદગુરુ, હે મારા નોધારાના આધાર, હે મારા તારણહાર, તમે મારા જીવનમાં મને મળી ગયા પછી મારે શું લઈ જવાનું બાકી રહેશે? આખા વિશ્વનો મને ખજાનો મળી ગયો છે. મારા સદગુરુ મને મળી ગયા છે. હવે મારી જવાબદારી તો તમારી છે. અમારે તો તમારા વચન ઉપર હાલવાનું છે. ગંગા સતીએ પાનબાઈને કીધું ને કે સદગુરુ વચનના થાવ અધિકારી. તમે આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. પાનબાઈ નો થાય સાચે સાચી વાત. આટી છૂટે જો અંતરની તો પ્રભુજી દેખાય સાક્ષાત. જો આટીઓ છૂટી જાય જીવનમાં, મારાપણો, હોપણો, કરતાપણો, અહંકારપણો, જાતિપણું, અભિમાનપણું, જો આટકું જે છે આપણી, એ જો છૂટી જાય ભક્તિ કરતા કરતા, તો હરી મળેલો જ છે. પણ આટલું દેખાવા દેતી નથી. આટલું હરીને પ્રગટ થવા દેતી નથી. મારે કાંઈ ન જોઈ, તમારી કૃપા દ્રષ્ટિ, તમારા આશીર્વાદ ગુરુ મહારાજ. એ તો છે જ જલા. ને જાઓ, હું સદાય તમારી સાથે છું. સદગુરુ કહેશે. જલારામ બાપા પ્રણામ કરીને ઉભા થયા. 5 ડગલા હજી ભર્યા તો સદગુરુએ બોલાવ્યા કે જલા, અહીંયા આવો બેટા. જલારામ બાપા આવ્યા. હા બાપા. હે સદગુરુ, જલા, પતિ પત્ની એવી ભગવાનની ભક્તિ કરજો. અને મારા આશીર્વાદ છે, તારા આંગણે એક દી હરી આવશે. એને ઓળખી લેજે તું. હરી આવશે અને તારી પાસે તારી કિંમતી વસ્તુ માગે તો આપી દેજે, અચકાતો નહીં. સદગુરુએ આદેશ કરી દીધો પોતાના શિષ્યને. અને ઈ સદગુરુના વચન, ઈ સદગુરુના શબ્દ પોતાનો જે ઉપવસ્ત્ર હતો એના શેડે બાંધી દીધું. અને રવાના થયા. પ્રણામ કરીને જલારામ બાપા આવ્યા વીરપુર. વીરપુર આવ્યા. હવે પરિસ્થિતિ તો બહુ ગરીબ હતી જલારામ બાપાની, વીરબાઈ માની. પણ હરિહારે તાર લાગી ગયો તો. હરિહારે સુરતા જોડાઈ ગઈ હતી. હરિહારે મન જોડાઈ ગયું હતું. હરિને સમર્પિત થઈ ગયા હતા પતિ પત્ની. 2 કિલો અનાજ દળતા હતા માતાઓ. 2 કિલો અનાજ, રોજ 2 કિલો અનાજ. વીરપુર ગયા છો ને તમે? જે ઓલી મોટી ઘંટી છે, એકલા વીરબાઈ માં ફેરવતા, હાથે દળનું દળતા. અત્યારે 10 બાયું થાય તો એ ફરે નહીં. પાણી પૂરીને પીજામાં એ ન ફરે. 2 કિલો અનાજ દળે, એનો લોટ થાય, એની રસોઈ બનાવે, રોટલા બનાવે. અને પાદર સુધી જલારામ બાપા આટો મારવા જાય. આજ કોઈ સાધુ સંત આવ્યા છે, કોઈ અતિથિ આવ્યા છે? અને જો આવ્યા હોય, ઠાકર મંદિર જાય. કોઈ અતિથિ આવ્યા હોય, પહેલા તો આપણે સાધુ સંતો ઠાકર મંદિર આચન લાગતું હતું એમ. પછી સેવાભાવી એની સેવા કરે. અને કોઈ આવ્યા હોય તો ઘરે લાવે અને ભોજન કરાવે અને સેવા કરાવે. આમ જીવન પસાર કરે છે. એમ કરતા કરતા યુવાની પૂરી થઈ ગઈ. પ્રૌઢાવસ્થા આવી જલારામ બાપા વીરબાઈ માની. ને એમ કરતા કરતા પ્રૌઢાવસ્થાનો હજી આમ પૂર્ણતા સીમાડો આવી ગયો. અને ઘટપણનો પ્રારંભ થાય છે. અને ત્યાં ભક્તિ પાકી હોય જલારામ બાપાની, વીરબાઈ માની. ને ગંગા સતી એક પદમાં કીધું, 52 પદમાં, કે વચન વિવેકી જે નરને નારી, પાનબાઈ બ્રહ્માદિક લાગે પાય. યથાર્થ વચનની શાન જેણે જાણી, એને કરવું પડે નહીં કાંઈ, એને કરવું હોય એમય થાય. વચન વિવેકી જે નર નારી, પતિ પત્ની વચનથી, સદગુરુના વચનથી ભગવાનની ભક્તિ કરે તો બ્રહ્માદિક લાગે પાય. પરમાત્મા એના આંગણે પતિ પત્નીના દર્શન કરવા આવે. તો આજે પરમાત્માને, વિષ્ણુ ભગવાનને ઈચ્છા થઈ કે હવે હું જલાના આંગણે જાઓ, એ પતિ પત્નીના દર્શન કરી આવું. કે આવ્યા
વીરપુરના પાદરમાં વૃદ્ધ શરીર છે, સાધુનું સ્વરૂપ છે, અને ઉતર્યા હો વીરપુરના પાદરમાં. એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. એને કીધું, ભાઈ મારે જલાના આંગણે જવું છે, જલાના ઘરે જવું છે. વ્યક્તિએ કીધું, હાલો લઈ જાઓ. અને એ વખતે આગળ વ્યક્તિ પાછળ સાધુ રૂપી ભગવાન ડગલા માંડે છે. શેરી આવી જલારામ બાપાની, ને યુવાન હતો એટલે જલ્દી પહોંચી ગયો જલારામ બાપાના ઘરે. જલારામ બાપા ફળિયામાં કામ કરતા હતા, અને યુવાને આવીને કીધું કે બાપા સીતારામ. કે સીતારામ બાપા. કે બાપા તમારા આંગણે એક સાધુ આવે છે કે મારે જલાના આંગણે જવું છે. જલારામ બાપા કામ પડતું મેકીને આવ્યા ખડકીએ. આમ આવીને જોયે તો ભગવાન સાધુ રૂપી ડગલા માંડ્યા છે. હો ગરબાજો વૃદ્ધ શરીર છે, તેજ છે. અને હામાં જલારામ બાપા દોડ્યા કે સંત મળ્યા ને ભગવાન મળ્યા, સંત મળ્યા ને ભગવાન મળ્યા, સંત મળ્યા ને ભગવાન મળ્યા. ચરણમાં મસ્તક નમાયું, ચરણ પ્લસ કર્યું, ચરણ રથ લીધી. પધારો પધારો પધારો. અને એ વખતે જલારામ બાપા સંતને ભગવાનને ઘરે લાવ્યા, આસન આપ્યું, જલ પાણી આપ્યા, અને સેવા કરે છે. હવે તમે વિચાર તો કરો, ભગવાનને કેટલું ગમ્યું હશે. 9 દિવસ ભગવાન જલારામના ઘરે રહેશે, 9 દિવસ જલારામના આંગણે રહે છે ભગવાન, અને રોજ સેવા સ્વીકારે છે. 10મો દિવસ આવ્યો ને આજ ભગવાન કહે છે, જલા હવે મને વિદાય આપ. મારે હજી યાત્રા કરવા જવું છે, થોડુંક ભ્રમણ બાકી છે. ને એ વખતે જલારામ બાપાએ કીધું, બાપજી ક્યાં જાશો? આ વૃદ્ધ શરીર છે, અંત સુધી અમારા ઘરે રોકાવ ને, અમે સેવા કરશું તમારી. ક્યાં જાશો તમે? તો ભગવાને કીધું, જલા હજી શરીર થોડુંક ચાલે તા યાત્રા કરી લઉં. ને એ વખતે જલારામ બાપા તો આપની ઈચ્છા બાપા. અને જલારામ બાપાએ કીધું કે બાપજી હું તમને શું આપું તો તમે રાજી થાવ? શું આપું તો રાજી થાવ? અને એ વખતે ભગવાને કીધું સાધુ રૂપે કે જલા તું આ હું માગું એ આપીશ? ત્યારે જલારામ બાપાએ હાથ જોડીને કીધું, બાપજી મારી પાસે વસ્તુ હોય માગજો, મારી પાસે વસ્તુ હોય માગજો તો હું આપીશ, અને વસ્તુ નહીં હોય માગશો તો હું તમને આપી નહીં શકું, અને મારો ધર્મ હારી જશે. મારી પાસે વસ્તુ હોય માગો તો આપીશ. અને એ વખતે ભગવાને કીધું, હા તારી પાસે વસ્તુ હોય માગું તો આપીશ. કે વચન? કે આ વચન. અને ભગવાનના મુખમાંથી શબ્દો નીકળ્યા, જલા વૃદ્ધ શરીર છે, યાત્રામાં જાઉં, સાથે કોઈ સેવામાં છે નહીં. તારી પત્ની વીરબાઈ આપ મને. હો તારી પત્ની વીરબાઈ આપ મને. તા તો સદગુરુના શબ્દો યાદ આવ્યા કે જલા તારા આંગણે એક દી હરી આવશે, એને ઓળખી લેજે તું. અને એ વખતે જલારામ બાપાને સદગુરુએ અંદરથી જવાબ આપ્યો કે જલા ઓળખી લેજે, પાછો પડતો નહીં. અને જલારામ બાપાએ વિચાર કર્યો, આ હરી જ છે, અને હરી હોય તો જ આ વસ્તુ માગ્યા, બાકી કોઈની જગતમાં તાકાત નથી. કે પત્ની બાપજી આપી આવો. અને જલારામ બાપા ઓરડે ગયા, ઓસરીમાં દળનું દળે છે વીરબાઈમાં. હો ને આમ આવતા પોતાના પતિને જોયા, જલારામ બાપાને જોયા, ઘંટી બંધ કરી દીધી, દળનું ઓરતા બંધ થઈ ગયા, ઉભા થઈ ગયા વીરબાઈમાં. કે ભગત સીતારામ. કે સીતારામ દેવી કઈ કામ છે? આજ તો એવું કામ પડ્યું છે દેવી. જલારામ બાપા કહે છે, આજ એવું કામ પડ્યું. શું કામ પડ્યું? કે દેવી આપણા ઘરે આજ 10મો દિવસ એક સાધુ આવ્યા છે. અને વીરબાઈ કીધું, પણ કેવા સાધુ? સાધુ તો અનેક આવી ગયા આપણા આંગણે, પણ આ જે સાધુ આવ્યા છે શીલવંત સાધુ. ગંગા સતીએ કીધું, શીલવંત સાધુના લક્ષણો બતાવ્યા કે શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, ચિત્તની વૃત્તિ સદા નિર્મળી, જેને મહારાજ થયા મહેરબાન. શીલવંત સાધુ, વજનાનંદી સાધુ. સાધુ અનેક આવી ગયા, પણ આ છે સાધુ આવ્યા, એ તો અનોખી ભાત પડે છે. હો આ સાધુની સેવા કરતા કરતા આપણને આનંદ આવે છે, આનો થાક નથી લાગતો આપને. કે પણ દેવી એ સાધુ આજ વિદાય લેશે આપણા આંગણેથી. કે તા વીરબાઈ કીધું કે ભગત રોકો ને, એ સાધુને રોકો ને, આપણા ઘરે આ વૃદ્ધ શરીર છે, ક્યાં જાય છે? આપણે સેવા કરશું. અને એ વખતે જલારામ બાપાએ કીધું કે દેવી આ તો સાધુ બાંધા ન રહે. કે
એના મોજ ઉપર રહેવા દેવી, એની મરજી પર, એના રાજીપા પર રહેવા દેવાય. તો એક કામ કરો ભગત, આપણા આંગણે સાધુ આવ્યા તો એને કંઈક આપો, રાજી કરો, હે રાજી કરો. અને જલારામ બાપાએ કીધું હવે ખરા કરીનો કેલાયો. જલારામ બાપાએ કીધું દેવી સાધુએ સામેથી માંગ્યું છે એક વસ્તુ, તો આપો ને, આપણા ઘરે શું નથી કે શું નથી. પણ દેવી જે સાધુએ વસ્તુ માંગી છે એ વસ્તુ આપવા માટે તમારો સાથ સહકાર જોઈશે મારે. હું એકલો નહીં આપી શકું, તમારો સાથ જોઈશે. અને એ વખતે વીરબાએ કીધું ભગત જ્યારથી હું આટકોટથી તમારા નામનું ઓઢણું ઓઢીને આવીશું તમારા ઘરે, તમારા નામનો ચૂડો પહેર્યો છે ને, આટલા વર્ષથી આપણે સાથે રહીશી, હજી મને ઓળખી ન હોય ક્યાં તમે? જલારામ બાપાને પોતાના પતિને કહે છે, હજી મને ઓળખી ન હોય ક્યાં કે ભગત તમારે મારો પ્રાણ જોઈશી? વીરબાઈ માગે ને એ વખતે જલારામ બાપાએ કીધું કદાચ પ્રાણની જરૂર પડે તો ભગત હું વચન આપું છું, મારો પ્રાણ દેતા હું પાછી નહીં પડું, બોલો શું જોઈએ છે? અને ત્યારે જલારામ બાપાએ કીધું કે દેવી સાધુએ કીધું છે કે વૃદ્ધ શરીર છે, યાત્રામાં જવું છે, સેવામાં કોઈ સાથે છે નહીં, કે જલા તારી પત્ની વીરબાઈ આપ મને. અને વીરબાઈ કીધું ભગત આટલું બધું મોડું ન કરાય, ક્યારનું કીધું હતું અત્યારે અમે નીકળી ગયા હોત. વીરબાઈ માગે છે આવું હું તૈયાર થઈ. વીરબાઈ ગયા ઓરડામાં, અને જેથી આટકોટથી જલારામ બાપાનું ઘર ચોળું માથે ઓઢીને આવ્યા હતા એ આજ માથે ઓઢ્યું પાછું જલારામ બાપાએ. આ વીરબાઈ માએ તૈયાર થઈને આવ્યા બાર, અને જલારામ બાપાના પોતાના પતિને કીધું હાલો ભગત હોપી દો મને સાધુને. આગળ જલારામ બાપા, પાછળ વીરબાઈમાં, જ્યાં એક વાળો ને આસન હતું સાધુનું ભગવાનનું, ત્યાં આવ્યા. જેમ આમ પતિ પત્નીને જોયા તા તો ભગવાન ઉભા થઈ ગયા હો. તેથી ઉભા થઈ ગયા કે આ સૌરાષ્ટ્રના ભક્તે જે માગ્યું એ આપી દીધું, પાછો ન પડ્યો. હો કે ધન્યવાદ છે, ભગવાનના મુખમાંથી શબ્દો નીકળી ગયા. ભગવાન ઉભા થઈ ગયા, નજીક આવ્યા, જલારામ બાપા વીરબાઈમાં પ્રણામ કર્યા ભગવાનને. અને એ વખતે કહેવાય છે ઘટના બને છે. વીરબાઈમાં આમ દૂર ઉભા હતા, જલારામ બાપાએ કીધું દેવી અહીં નજીક આવો. અને વીરબાઈમાં નજીક આવ્યા. હો જરાય દુઃખ નથી, જરાય અફસોસ નથી, આજ આનંદ છે, મને સાધુનું દાન કરે છે, મારું સાધુનું દાન કરે છે. વીરબાઈ માગે છે દાન તો બધા કરતા હશે, આજ મારું દાન થાય છે. એક માયરામાં માવતર દાન કરે છે, યા કાયાનું દાન કરે છે. અને એ વખતે નજીક આવ્યા એટલે જલારામ બાપાએ કીધું દેવી તમારો જમણો હાથ લાવો. વીરબાઈએ હાથ આમ કર્યો ને ભગવાનને સાધુને કીધું તમારો હાથ લાવો બાપજી. અને ભગવાને જમણો હાથ લાંબો કર્યો, અને જલારામ બાપાએ વીરબાઈનો હાથ સાધુના હાથમાં હોયકો. ને એ વખતે એક ઘટના બની. તેથી સતાધારમાં ગીગા બાપા બેઠા હતા, યાત્રાળુ બેઠા હતા, સાધુ સંતો બેઠા હતા, ભક્તો બેઠા હતા. જેવો હાથ વીરબાઈનો હોપાણો ભગવાનના હાથમાં, તેથી સતાધારમાં શંખ નગારા અને ઝાલર વાગ્યા હતા. આ સત્ય ઘટના છે. અને વાગ્યા હતા એ વાગતા 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 શાંત થઈ ગયા. અને પછી સંતો ભક્તો યાત્રાળુએ વાત કરી કે બાપજી આ હું અચિંતાનું આ બધું સંગીત વાગ્યું. ને ગીગા બાપાએ કીધું કે આજ તો વીરપુરમાં જલાએ મોતી પોરવી લીધું. માએ કીધું ને વીજળી ચમકારે મોતી પોરવી લ્યો, પાનબાઈ અચાનક અંધારા થાશે, જોત જોતા દિવસો વિયા ગયા 21,700 કાળ કાચે. કે જલાએ મોતી પોરવી લીધું. જલાના આંગણે હરી આવી ગયો, અને હરીને વીરબાઈમાં હોપાણા કે વીરબાઈના દાન કર્યા. કે આયા હવે ભગવાન કહેશે અમને વિદાય આપો. ભલે પધારો. આગળ ભગવાન ખડકીની બહાર નીકળ્યા. પછી તો આવ્યા વીરબાઈમાં, ભગવાનની પાછળ સાધુની પાછળ વીરબાઈમાં. પછી જલારામ બાપા, અને જલારામ બાપાની સાથે કાયમ 4-5 ભક્તો બેસતા હતા, જે ઓળખતા હતા. એ સાથે લીધા, હાલો આપણે વીરબાઈને વળાવવા જાય. એ વળાવવા આવ્યા. એ શરીર શેરી વટાવી અને મેન બજારમાં આવ્યા તો લુવાણા નાતી એમની બેઠી હતી બધી. નાતે તો કોઈને ઓળખ્યા નથી. દરેક સમાજમાં મહાપુરુષો જતી સતી થઈ ગયા છે, પણ નાતે ઓળખ્યા નથી. તેથી દ્વારકાધીશની ભક્તિ કરતા કરતા નરસિંહ મહેતાના
દ્વારકાધીશે 52 કામ કર્યા હતા. 52 કામ કર્યા હતા. એક પટ્ટાવાળાને બોલાવે એમ દ્વારકાધીશ હાજર થતા હતા. ગમે એ સાંસારિક કામ નરસિંહ મહેતાને આવતો અને દ્વારકાધીશની મૂર્તિ સામે બેહીને કહેતા, એ દ્વારકાધીશ, એ મારા નાથ, આ મારું કામ તો તારે કરવાનું. હું તો તારી ભક્તિ કરું, તારી માળા કરું, તારા કીર્તન કરું, હું બીજું શું કરું? પરચા પૂર્યા પછી 50 કોઈ નાકને નક્કી નહોતું થયું. તેથી હવે જુનાગઢમાં જઈને કોક નરસિંહ મહેતા કે હવે નાગર બ્રાહ્મણો કશી અમારામ થઈ ગયા, એ અમારા હતા તારે રૂકમણી આવીને આપી ગયા હતા. આખું હરાજ, બાપનું હરાજ આખું પૂરણ કરી ગયા હતા. ને આયા હવે કે આજ ધોતારો આવ્યો ને ધોતી જાય છે, કે આવી ભક્તિ થોડી કરાય? જેને ભક્તિના માર્ગે ડગલા માંડવા જગતનું સાંભળવાની તૈયારી રાખજો. જગત બોલશે બહુ ભગત થઈ ગયા ને બહુ ભક્તાણી થઈ ગયા. નો જગત તો બોલવાનો કોઈને મેક્યા નથી. અને એ વખતે આવ્યા અત્યારે ગોંડલ અને જેતપુરનો જે હાઈવે લાગે જેતપુરના પાદરમાં, ત્યાં આવીને ઉભા રહી ગયા. ને જલારામ બાપા વીરબાઈને છેલ્લી શિખામણ આપે છે, દેવી તમે સાધુની સેવા કરવા તો જાઓ છો, પણ કઈ ઓણપ નો રહી જાય, કચાસ નો રહી જાય સેવામાં. અને વીરબાઈ કીધું, ભરોસો રાખજો ભગત, જેમ તમારી સેવા કરું એમ સાધુની સેવા કરે, જરાય ભેદ નહીં રાખો. કે તો સીધાઓ અને સીતારામ કરીને સાધો અને વીરબાઈમાં રવાના થયા. એ રોડ હાઈવે વટે 1 કિલોમીટર ટીંબી ધાર છે, એક નાની એવી ટેકરી છે હાલમાં. એ ટેકરી આવ્યા, જલારામ બાપાની તો બોલાવીને ઘરે આવ્યા. એ ટેકરીએ આવ્યા, એ ટેકરી ઉપર ભગવાન ચડ્યા. વીરબાઈમાં આવ્યા પાછળ, અને ભગવાનને એક મૂંઝવણ થયો કે આ સૌરાષ્ટ્રના ભક્તે માગ્યું આપી દે, હવે આને લઈ ક્યાં જાવી? ક્યાં લઈ જાવી? સૌરાષ્ટ્રમાં 2 જણાએ પગલા પાછા પડાવ્યા. એક બિલકામાં જેથી ચેલૈયાનું ભોજન માગ્યું હતું તેથી પગલા પાછા પીડ્યા હતા ભગવાન. અને આ વીરપુરમાં મુંજાણા ભગવાન કે ક્યાં આ તો પરમાત્મા છે, એની પાસે મુક્તિ મુક્તિ બધું હોય, એની પાસે બધું હોય. અને એક રસ્તો કર્યો, હાથમાં એક ડંડો હતો, ખંભામાં એક જોડી હતી, જોડી ઉતારી અને વીરબાઈને કીધું, આ 2 હાથવો દેવી. વીરબાઈ, આ 2 હાથવો મારે ડાલડોલ જાવું, જંગલ જાવું છે. અને વીરબાઈમાં સહજતાથી સ્વીકાર્યું, જોડીને ડંડો લઈને બેઠા, ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દીધો. એ ટેકરી ઉતરીને ભગવાન ગયા. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ને ચોથા દિવસે એ વીરપુરના ગોવાળિયા એનો માલઢોર આજુબાજુ ચારતા હતા. રોજ જોવે ટેકરી પર કોઈ બેઠું છે, કોઈ બેઠો, પણ આજ હિંમત કરીને આવ્યા ટેકરી પર. આવીને ગોવાળિયાએ જોયું, ત્યાં તો વીરબાઈમાં બેઠા છે. અને ગોવાળિયાએ કીધું, સીતારામમાં. સીતારામ બેટા, કે અહીં કેમ બેઠા છો? વીરબાઈ કીધું, મારો નાથ મને બેસાડી ગયો છે. વીરબાઈમાં તો હાલો ઘરે ન અવાય, મર્યાદા ના પડે. હું તો હોપાઈ ગઈ છું સાધુને, હું તો દાનમાં હોપાઈ ગઈ છું, મારે ઘરે ન અવાય, મર્યાદા ના પાડે છે. એ ગોવાળિયાએ ઘરે જઈને જલારામ બાપાને વાત કરી. આવ્યા, જલારામ બાપાને કીધું કે બાપા, અમારે વીરબાઈ માં તો ટીંબીધાર બેઠા 4 દિવસથી. જલારામ બાપા કે એવું છે? કે હા, એ ભક્તોને સાથે લઈ આવ્યા ટીંબીધાર. વીરબાઈને સીતારામ કર્યા, દેવી સીતારામ. કે સીતારામ ભગત. કે સાધુ ક્યાં? કે સાધુ તો પહેલા દિવસે આ જોડેને દંડો આપીને મને ગયા છે. અને જલારામ બાપા દેવી, એ હવે નહીં આવે, એ હરી આપણા આંગણે આવીને વિયો ગયો, કે હવે નહીં આવે. અને વીરબાઈને ભરોસો કે એનો એ એક દી આવશે, કે એનો એક દી આવશે. અને એ વખતે જલારામ બાપા કહેશે કે હાલો પધારો ઘરે, ને આપણે સાધુ સંતની અતિથિની સેવા કરશું ને ભગવાનની ભક્તિ કરશું. અને વીરબાઈએ કીધું, હવે મારે ન અવાય ઘરે, કે આ સંબંધે હવે મારે ઘરે ન અવાય, કે પતિ પત્નીના સંબંધે. અને જલારામ બાબાએ હાથ જોડ્યા, દેવી હવે આપણો સંબંધ માં દીકરાનો રહેશે, જો ભક્તિ અહીં લઈ જાય. આપણે જે ભક્તિ કરી તો સુવિધા માટે છે, કરવી હોય તો કરી, વેવાણ આવ્યા હોય તો માળા ટીંગાતી હોય રહી જાય, અને વેવાણ હારે વાતો ચાલુ થઈ જાય. આ તો ભક્તિ તો વેવાણાઈ રહે. ભક્તિનો માર્ગ તો એવો છે, આ માથું પહેલા ઉતારવું પડે, એને મરજીવા કીધા. જીવીને મરવું પડે છે, ને મરીને જીવવું પડે છે, ત્યારે ભક્તિ થાય છે. અને એ વખતે જલારામ બાપાએ કીધું, તમારા મારા સંબંધ મા દીકરાના રહે, પધારો. અને વીરબાઈમાં આવ્યા ઘરે, અને આવી
સાધુ સંતની અતિથિની સેવા કરે છે, જીવન પસાર કરે, રાતે સત્સંગ કરે, હરિનામ લે છે. સમય જાતા જાતા ઘટપણ પૂરું થવાની તૈયારી. અને જલારામ બાપાએ એક દી કીધું, રાત્રે બે બેઠા છે વાંસળીના ધારે, અને જલારામ બાપાએ વીરબાઈને કીધું કે દેવી, ઓલા સાધુએ જોડી આપી, જોડીમાં શું છે? જોડીમાં શું છે? કે આજ તો હજી આપણે તપાસ કરી નહીં. ત્યારે વીરબાઈમાં ઊભા થયા, તે દિવસની જે ખીતીએ લગાડી હતી એ જોડી આપી જલારામ બાપાએ. અને જલારામ બાપાએ સદગુરુનું નામ સ્મરણ કરી, ભગવાનનું સ્મરણ કરી, જોડીમાં હાથ નાખ્યો. આ એક મુઠ્ઠી ચોખા હતા અને એક મુઠ્ઠી મગની ડાળ હતી. અંદરથી સદગુરુએ કીધું, જલા, હવે વીરપુરના આંગણે, તારા આંગણે ખીચડી ચાલુ કરી દે. એ ખીચડી હજી હાલે છે. આવો ભરોસો, અને આવો ભરોસો જયારે ભગવાન ઉપર આપણે થશે જીવાત્માને, ત્યારે પછી એક સમય આવશે, પદ પામે નિર્વાણ. નિર્વાણ પદ એટલે પછી ગયા પછી પાછું આવવું નથી, પછી જન્મ નહીં, પછી મૃત્યુ નહીં. વિશેષ ટાઈમ નહીં લેતા, ઘણો લેવાઈ ગયો. સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરું, ભાગવત ભગવાનને પ્રાર્થના કરું, દ્વારકાધીશને પ્રાર્થના કરો, મા કુળદેવીને પ્રાર્થના કરું, સર્વને નિરોગી રાખે, સુખમય રાખે, આનંદમય રાખે, મંગલમય રાખે. એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. હરિ ઓમ.